मंजलपुर विधानसभा में कांग्रेस की हार के बाद महेंद्र सिंह राठौड़ ने अपनी दाढ़ी और मूछें मुंडवा ली। मंजलपुर विधानसभा में भीखाभाई रबारी की हार ने उनकी कसम पूरी कर दी। सोशल एक्टिविस्ट महेंद्र सिंह राठौड़ ने पहले कहा था कि अगर भीखाभाई रबारी मंजलपुर में हार जाते हैं तो वह अपनी दाढ़ी और मूछें मुंडवा लेंगे। आज हुई वोटों की गिनती में भीखाभाई रबारी के बीजेपी के सतीश पटेल से हारने के बाद महेंद्र सिंह राठौड़ ने अपनी दाढ़ी और मूछें मुंडवा ली। जय माताजी, जय मां करणी। आज रोज 3 ऑगस्ट ना दिवसे માંજલપુર પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું। ભૂતકાળમાં મેં કહ્યું હતું, કારણ કે મને માંજલપુર વિધાનસભાના તમામ મતદારો માટે ખૂબ જ ઊંડી લાગણી, એમની પર પૂર્ણ ભરોસો। પણ મેં કહ્યું હતું કે ભીખાભાઈ રબારી જો હારી જશે તો હું મારી દાઢી અને મૂછ ઉતારી દઈશ। રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય। मैं जे मारा वचन कीधा छे पाळवा जई रह्यो छुं। खास करीने માંજલપુર विधानसभाना तमाम मतदारोने हूँ आ जीतना अभिनंदन पाठवुं छुं। खास करीने ए मतदार के जे 38.4% मतदान कर्युं। 38.4% मतदाननी अंदर 60 थी उपर पर्सेंटेज सतीशभाईने मळ्या। नोटामां मळ्या एनो मने खास आइडिया नथी, पण जे प्रमाणे वोटिंग करवामां नथी आव्युं એટલે કે 60 થી 62% પ્રજાએ મતદાન નથી કર્યું। એ શા માટે નથી કર્યું? એનો મતલબ એટલા વોટ ભાજપને પણ નથી મળ્યા। માટે લોકશાહીની ગણતરી પ્રમાણે જોવા જાઓ તો સમગ્ર માંજલપુર વિધાનસભાના 32 થી 28 થી 32% વોટ સતીશભાઈને મળ્યા છે। માટે આ વખતે ઘણું મોટું મતદાન ન કરીને પણ માંજલપુર વિધાનસભાના મતદારોએ પોતાનું દુઃખ પ્રગટ કરી દીધું છે, પોતાની નારાજગી પ્રગટ કરી છે। પણ હું જે કહ્યું છે દાઢી મૂછ આપી દઈશ, એ પ્રમાણે હું અત્યારે મારો દાઢી અને મૂછનો ત્યાગ કરવા જઈ રહ્યો છું। અપેક્ષા રાખું છું આગામી દિવસની અંદર આ મારી લાગણી વડોદરાના પ્રજા સૌ સમજે, બસ એ જ મારી અપેક્ષા। જય માતાજી, જય મા કરણી।